એક તરફ આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવ ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી અલગ થઈને અલગ ચીલો ચાતરવાનો પ્રયત્ન કરી રહેલા રાજુ કરપડા પણ કિસાન ક્રાંતિ સભાઓ કરી રહ્યા છે. કિસાન ક્રાંતિ સભાઓમાં તેઓ લોકો એટલે કે ખેડૂતોથી મંતવ્યો લઈ રહ્યા છે કે ક્યાં જોડાવું. એમાં પણ લોકો અલગ અલગ મંતવ્યો આપી રહ્યા છે. કોઈક એમને ભાજપ સાથે, કોઈ એમને ન્યુટ્રલ, તો કોઈ એમને કોંગ્રેસ સાથે જોડાવાની સલાહ આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. જે રીતે રાજુ કરપડા પોતાની સભાઓમાં સીધી રીતે આમ આદમી પાર્ટીને નિશાન બનાવી રહ્યા છે, ઘણી વખત નામ લઈને તો અનેક વખત નામ લીધા વગર તેઓ ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયાને આરોપ લગાવી રહ્યા છે. આવો સાંભળીએ કે તેઓ કેવી રીતે આ સભાઓ કરી રહ્યા છે અને લોકોનો રિસ્પોન્સ કેવો છે અને તેમાં કઈ રીતે તેઓ આરોપ પણ લગાવી રહ્યા છે. મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી અને જુસ્સા સાથે ભારત માતાનો જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી જય! જવાન જય! જવાન! આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. ખાસ કરીને મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ભાઈ અમારે અમૃતભાઈ, ચમનભાઈ, ધીરુભાઈ મેટાલિયા, રાજેન્દ્રસિંહ રાણા, સરપંચ હગરામભાઈ, મહેન્દ્રસિંહ, ભગીરથભાઈ, મુનાભાઈ, અને આમ તો જેટલા પણ નામ લઈએ એટલા ઓછા પડે એવું છે. બધા ચહેરાઓ જાણીતા છે. એટલે મહત્વની વાત એ પણ છે કે સાતેય તાલુકાના જે આગેવાનો છે એની સાથે આપણા સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. પણ જેવી રીતે અમૃતભાઈએ કહ્યું એમ આજે એક ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે કે મોટી સંખ્યામાં અહીંયા માતાઓ બહેનો ઉપસ્થિત છે. એમના માટે જોરદાર તાળીઓ થાય. હું રાજુ કરપડા તમામ માતાઓ બહેનોનું અને આપણા ખેડૂત ભાઈઓનું, વડીલોનું, આગેવાનોનું હૃદયથી આજના આ કિસાન સંવાદ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સાથે જ અહીંયા પધારેલા તમામ પત્રકાર મિત્રોની વાત હશે તો પણ ભલે લાઈવના માધ્યમથી ભાવે અભાવે સાંભળી રહેલા તમામ લોકોનું સ્વાગત છે. આજે એક બીજી વાત મને સૌથી વધારે ગમી. આપણે એ તાલુકામાં છીએ, એ વિસ્તારમાં આપણે ખેડૂતો માટેની લડાઈની શરૂઆત કરેલી, જ્યાં કોઈને અવાજ ઉઠાવવો હોય તો ડર લાગતો હતો. આજે મને ખુશી એ વાતની છે કે અમારી અહીંયા 14-14, 15-15 વર્ષની દીકરીઓ લલકારવા માંડી છે અને સલ્તનતોને ધ્રુજવું પડે છે. ખેડૂતો માટેની જે લડાઈ લડ્યા, વિસ્તાર માટેની જે લડાઈ લડ્યા, એનું પરિણામ આજે કોઈને જોવું હોય તો અહીંયા આવો. આજથી 15 વર્ષ પહેલા પુરુષો બોલતા હતા, ડરતા હતા. આજે અમારી દીકરીઓ પણ સત્તાને લલકારે છે, અહીંયા રહેલી રાજકીય પાર્ટીઓને લલકારે છે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવતી થઈ છે. આમ આવ્યું છે. અમે એ કહીએ રાજુ કરપડા આજ છે કાલ નહીં હોય. ભગવાને અહીંયા ચાવી ભરીને મોકલેલા રમકડા છીએ. કોઈ 15 વર્ષ જીવશે, કોઈ 50 વર્ષ, કોઈ 75, કોઈ 100 વર્ષ જીવશે. આપણે ક્યાં સુધી રોકાઈશું, ક્યાં સુધી જીવશું એ ખબર નથી. પણ જીવનમાં કઈક એવા કામ કરીને જઈએ કે આપણી 5 પેઢી સુધી યાદ કરે લોકો કે આનો બાપ હતો જે અમારા વિસ્તારમાં પાણી લાવ્યો છે. દોસ્તો, આક્ષેપ, પ્રતિ આક્ષેપ, ટીકા ટિપ્પણીઓ ખૂબ થયું. હવે કોઈ ટીકા ટિપ્પણી આક્ષેપોમાં આપણે પડવું નથી. મહત્વની અને મુદ્દાની વાત પર આવીએ કે વિસ્તાર વાઇઝ જ્યારે સંમેલનો, સભાઓ ખેડૂતો યોજી રહ્યા છે ત્યારે આપણે ખેડૂતો પાસેથી એમનો અભિપ્રાય જાણવાના પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતો શું ઈચ્છે છે? આજ દિવસ સુધી એવું હતું કે નેતાઓ ચૂંટાઈ જાય પછી કોઈ બીજી પાર્ટીમાં પાછલા બારણેથી વયા જાય, કોઈને પૂછવા નથી આવતા. રાજુ કરપડા 8 વર્ષ તમારા માટે લડ્યો, કે ચૂંટણી જીતીને બીજી પાર્ટીમાં નથી ગયો, ચૂંટણી જીતીને મેં આમ આદમી પાર્ટી છોડી નથી. ખેડૂતો માટે 8 વર્ષ આપ્યા ને આમ આદમી પાર્ટી માટે 5 વર્ષ આપ્યા. છતાંય મારા જીવનમાં હું નવો નિર્ણય લેવા જાઉં છું ત્યારે તમને બધાને ભેગા કરીને વિસ્તાર વાઇઝ હું પૂછવા આવ્યો છું ખરેખર મારે શું કરવું જોઈએ.
આ પૂછવા આવ્યો છું એટલા માટે કે આજે ગુજરાત કોઈ રાજુ કરપડાને ઓળખે છે ને તો એ તાકાત મૂળી તાલુકો, ચોટીલા, થાનગઢ અને સુરેન્દ્રનગરના ખેડૂતોની તાકાત છે. અહીંયા રહેલા માતાઓ બહેનોએ મને જે આશીર્વાદ આપ્યા છે અને હું હંમેશા એ પીડાને સમજતો હતો. જ્યારે કોઈના ઘરમાં પ્રસંગ આવે, ઘરે એક બાજુ લગ્નનો ઢોલ વાગતો હોય ને બીજી બાજુ દીકરાની વહુને સોનું ચડાવવા માટે થઈને અમારા ખેડૂતના બહેનોએ પોતાના પુત્રવધુને સોનું ચડાવવા પોતાના કાનનું ગરાણું હોનીને ગીરવે મૂકવું પડે, ભંગાવા જવું પડે ને તેદીની પીડા રાજુ કરપડાએ જોઈ છે. બાળપણમાં એમના માવતરને ત્યાં કામ કરે, 20-25 વર્ષના થાય ત્યાં સુધી કામ કરે, સાસરે આવ્યા પછી એ કામ કરે, જ્યારે એના સંતાનના લગ્ન થાય એ દિવસે દેણું કરવું પડે છે. આ ખેડૂત પરિવારોની પીડા રાજુ કરપડાએ જોઈ છે. માત્ર ભાષણબાજીથી, માત્ર રેલીઓથી, માત્ર ધરણાથી પરિણામ નથી મળતું. જ્યારે કોઈની પીડામાં સહભાગી થવું છે ત્યારે પોતે એ પીડા અનુભવવી જોઈએ કે ખરેખર વાસ્તવિકતા શું છે. તો આજે ખેડૂતોની જે આ હાલત છે એમાં ક્યાંક ને ક્યાંક જે કારણો જવાબદાર છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય એના માટેની ચર્ચા ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં આપણે ખરેખર શું નિર્ણય લેવો જોઈએ એના માટે આપણે દરેક વિસ્તારની અંદર સભાઓ કરીએ છીએ. આજે ખુશીની વાત એ છે કે સમર્થનમાં ભાઈઓ બોલતા એની સાથે બહેનો, દીકરીઓ બોલી છે. અને જેને ઇતિહાસ ચેક કરવો હોય એ કરી લે. જેની ઉપર દીકરીઓના, માતાઓ, બહેનોના આટલા આશીર્વાદ હોય ને એને હરાવવાની તાકાત આ દુનિયામાં કોઈ પાસે નથી. આજે ખાટડી ગામે જે સ્વાગત થયું, જે સન્માન થયું, અહીંયા આવતાની સાથે જ મેં પૂછ્યું વહાણભાઈને ને પ્રેમજીભાઈને કે આ ફટાકડાના બધું શું છે. એમને કહ્યું કે રાજુ કરપડા જેલમાં હતો ને તેથી અમારા ગામે દિવાળી નથી ઉજવી, આજ અમારા ગામમાં દિવાળી છે. આ વાયવું છે. આજ દિવસ સુધી 8 વર્ષ સુધી શું કર્યું? આજે કોઈ રાજકીય પાર્ટીનું પ્લેટફોર્મ નથી, કોઈ રાજકીય બેનર નથી, તેમ છતાંય હજારો ખેડૂતો રાજુ કરપડાની સભામાં હાજર છે ને આ મેં વાયવું છે. કોઈને એવું હોય કે માત્ર વાતો થઈ છે, ખેડૂતોની વાતો થઈ, અમારી પાર્ટીમાં હતા એટલા માટે રાજુભાઈની સભામાં સંખ્યા આવતી હતી, એને કહીએ છીએ કે આ કોઈ રાજકીય પાર્ટીએ બોલાવેલી સંખ્યા નથી. ક્યાંક તમને સંતોષ થાય એટલે એવું માની લેતા હશો કે ફલાણી પાર્ટીએ મોકલ્યા, ફલાણી પાર્ટીએ મોકલ્યા. પણ આજ જેમ ભાઈએ, કલ્યાણભાઈએ કહ્યું એવી વાત છે કે આજે ખેડૂતોની એવડી સિઝન છે કે હાલે માણા નથી મળતો, એમાં સભામાં આવવા ક્યાંથી મળે? તેમ છતાંય હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આજની જે આ જગ્યા છે એમાં દૂર દૂર સુધી અંધારામાં ભાઈઓને ઉભું રહેવું પડે છે. આ પ્રેમ છે એમનો, અને આ પ્રેમ થકી લડાઈ હું લડતો રહ્યો છું. એક ખાતરી આપું છું કે આગામી દિવસોમાં જે પણ નિર્ણય આપણે કરીશું આ નિર્ણયમાં પાછી પાની નહીં કરીએ અને ખેડૂતો માટે જેવી રીતે ભૂતકાળમાં લડ્યો છું એ જ તાકાતથી આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે લડતા રહેશું. આ વિસ્તારને સિંચાઈનું પાણી પહોંચાડવું, આ સપનું રાજુ કરપડાએ 2018માં જોયું હતું અને આ સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી ચેનની નીંદરે હોવાના નથી ને એ પણ ખાતરી આપવા આવ્યો છું. આપણા ગામડાઓ ભાંગી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક આપણા ગામના અહીંથી ખેડૂતો નાની ટૂંકી જમીન હોય, 15 વીઘા 10 વીઘા જમીન હોય, માત્ર એક સિઝન લઈ શકે, તળ ઊંડા વી ગયા, સિંચાઈનું પાણી મળતું નથી. ન છૂટકે અહીંના ખેડૂતો, આપણા દીકરાઓ કોકના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે. એની સામેની આપણી લડાઈ છે કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી આવે તો 3 સિઝન લઈ શકાય, અને 3 સિઝન લઈ શકાય તો અમે એવું કહીએ છીએ અમારે કોઈના કારખાનાની નોકરીની જરૂર નથી. જો 3 સિઝન હરખી લેવાય છે તો અમારે સરકારી નોકરીની જરૂર નથી. એટલા અમારા ખેડૂતો તાકાતવાળા છે. જરૂર સાચી આપણે પાણીની છે, જરૂર ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાની છે, જરૂર પોષણક્ષમ ભાવ અપાવવાની છે. અમે ઘણા લોકો એવું કહે છે કે રાજુભાઈ આમ આદમી પાર્ટી છોડ્યા પછી ભાજપ વિશે કઈ બોલતા નથી. લગન તો આવવા દો, લગન હોય તે ઢોલ વગાડો બરોબર છે, એમ નામ વગાડવું. અને અત્યાર સુધી બોલતા હતા એ કોના સામું બોલતા? ભાજપ સામું બોલતા. મારી સભામાં મને જાણવા મળ્યું છે કે હું જે પાર્ટીમાં હતો એવડા 100 જણા બહાર દેશ લખવાય કે ભાગી ગયા, ગદ્દાર થયા, લોકડું થયું, ઢીકડું થયું. એકવાર આ વિસ્તારમાં આવીને જોવો તો ખરા રાજુ કરપડાને પ્રેમ કેટલો ખેડૂતોનો મળે છે.
મેં તો આશ્વાસન માટે માત્ર ખંભો માંગ્યો હતો અને ખેડૂતોએ ખંભે બેહારીને કીધું છે ગાંધીનગર સુધી પુગાડવાના છે. હિંમત કોઈને પણ એવું હોય કે ખેડૂતોની લડાઈ એમ જ લડે જવાતી હશે, રેલી કરી લેશો, એક બે યાત્રા કરી લેશો, એનાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય. ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યાંક ટેકનિકલ લડાઈ પણ લડવી પડે, કાયદાકીય લડાઈ પણ લડવી પડે. હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તો ભૂતકાળમાં થયેલા ઓર્ડરોને એને કલેક્ટરના ટેબલ પર મૂકવા પડે. કલેક્ટરમાં જે દિવસે કેસ હાલે તે દિવસે એની સામે ખેડૂતના વતી તમારે વકીલાત કરવા બેસવું પડે. માત્ર યાત્રા કરવાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નથી થતા. જ્યારે કમોસમી વરસાદ થયો હોય તો વેબસાઇટ પરથી આંકડાઓ લેવા પડે. ખરેખર 120% કરતા વધારે સીઝનનો વરસાદ થયો છે આ કે ના, આ ચેક કરવું પડે. જો વધારાનો વરસાદ થયો છે તો કયા કયા માપદંડ મુજબ કેટલું વળતર મળવું જોઈએ, આ ખરેખર જ્ઞાન હોવું જોઈએ. તો ક્યાંક ખેડૂતોના બે કામ થઈ શકે. હવે કઈ વેબસાઇટ પર આંકડા છે વરસાદના એ જેને ખબર નથી એ ખેડૂતોનું ભલું કરવાની કરી છે. આપણે તો બધાનો આભાર માનવી અને વિનંતી કરીએ છીએ કે અમને બહુ સંછળશો નહીં. આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સભાઓ થાય છે, સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાંથી દોસ્તો ફોન આવે છે કે અમારે પણ સમર્થનમાં સભા કરવી છે. જો આખા સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું ને તો હલબલી જઈશું. આ તો માત્ર હજી સુરેન્દ્રનગરમાં છે. આવડી સભાઓ, હજારોની સંખ્યામાં સભાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થઈ શકે એવું છે. અને કોઈને પણ જો એવું કાંઈ હોય કે રાજુ કરપડા માત્ર વાતો કરે છે તો ખુલ્લા મંચ પર ચેલેન્જ સ્વીકારે. બિન રાજકીય રીતે કોઈ પાર્ટીના બેનર વગર રાજુ કરપડા યાત્રા કાઢવા તૈયાર છે. જો કોઈની તૈયારી હોય તો જોઈ લઈ ખેડૂતો માટે લોકપ્રિયતા શું છે. આવનાર સમયમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એના મુદ્દે ચર્ચા કરીશું. તમામ પ્રશ્નોની યાદી તૈયાર થશે. હોળાષ્ટક પછી એટલે કે ઉતાણી પછી, હોળી પછી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે એક મીટિંગ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ લગભગ મોટી મોટી વાતો કરી લીધી છે અને એની સાથે આપણે ચર્ચાઓ પણ મોટા ભાગની થઈ ગઈ છે. આજે પણ હું જાહેર મંચ પરથી જે લોકો ઉભા થઈને કહેવા માંગતા હોય કે આગામી દિવસોમાં શું કરવું જોઈએ તો એને આપણે તક આપવાના છીએ. માત્ર સ્ટેજ પરથી વાત કરીને જતા રહે એવું નથી. આપણા વિસ્તારના પ્રશ્નના સોલ્યુશન માટે હજુ શું કરી શકાય એ જેને પણ બોલવું હોય એ ખેડૂતને આપણે તક આપવાના છીએ. ઉભા થઈને બોલજો. રાજુ કરપડા જ સારો છે, રાજુ કરપડાથી જ આ સોલ્યુશન આવ્યું. ખેડૂત નેતા માત્ર રાજુ કરપડા છે આવું નથી. જે માણસ, જે પાર્ટીનો માણસ ખેડૂતો માટે કામ કરે ને દોસ્તો, એ માણસની સાથે ઉભું રહેવું એ ખેડૂતના દીકરા તરીકે આપણી તમામની જવાબદારી બને છે. હું એ પણ કહું, કોંગ્રેસનો કોઈ નેતા ખેડૂત માટે કામ કરે, આપનો નેતા કામ કરે, ભાજપનો નેતા કામ કરે તો એની સાથે પણ ઉભું રહેવાનું. એવું ક્યારેય નહીં માનવાનું કે રાજુ કરપડા એમની સામે છે તો આપણે સામે રહેવું. હું હંમેશા જે લોકો ખેડૂતોના કામ કરશે, પશુપાલકોના કામ કરશે એ લોકોની સાથે હું હંમેશા ઉભો હોઈશું. તમને પણ વિનંતી કરું છું કે મારાથી લડાઈ છે ત્યાં સુધી તો હું લડું છું. પણ જ્યારે આપણને એવું લાગે છે ગુજરાતની અંદર આ એક માણસ માત્ર રાજકીય ઉપયોગ ખેડૂતનો નથી કરતો પણ ખેડૂતોના કંઈક ભલા માટે મહેનત કરે છે તો એને પણ સપોર્ટ કરવાનો. બીજી વાત કે અહીંયાના જે સબુરી ડેમનો આપણો પ્રશ્ન છે તો સબુરી ડેમમાં કેમ કરીને પાણીની વ્યવસ્થા કરીને આજુબાજુના ગામડાને કાયમી ધોરણે સોલ્યુશન લાવી શકાય પાણીનું, એ દિશામાં આગળ જતા જે થઈ શકતું હશે માત્ર ચર્ચા નહીં પણ પરિણામલક્ષી લડાઈ જે લડવાની થશે એ આગામી દિવસોમાં આપણી લડવાની તૈયારી છે. તમારે બધાએ સાથ આપવાનો છે. વાત્રયા આખા વિસ્તારની એમાં સ્કાવરવાલ અહીંયા ખોલવાથી રામપડાના સીમાડે આવેલો સ્કાવરવાલ ખોલીએ છીએ જેના કારણે આ બાજુના જે તળાવો ભરાય છે એ તળાવોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને ફાયદો મળે છે એવી જ રીતે તરણેતર વાલ ખોલે છે અને એના જે તળાવો ભરાય છે જે ફાયદો મળે છે જસ લેવાના જે લોકો પ્રયત્ન કરે પણ આપણને એટલું તો થાય છે કે આપણી લડાઈનું કઈક પરિણામ મળ્યું છે. આપણા ગામડાઓમાંથી જે હળવદ બાજુ, ધાંગધ્રા બાજુ ન છૂટકે કોઈ ખેતી મૂકીને જવું પડતું હતું એ લોકો આજ પાછા આવવાનું ચાલુ થયું. જે મોરબી કારખાને કામે જતા એ લોકો પાછા આવવાના ચાલુ થયા છે. 5 વર્ષથી જે આપણા 20 થી 22 ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડી શક્યા ક્યાંક ને ક્યાંક હવે કોઈ એવું કે પાણી તમે લડ્યા પહોંચ્યું છે તો પાણી પહોંચ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક જે લોકોએ પહોંચાડ્યું છે એનો આભાર તો માનવો પડશે.
આમ આભાર માનવી કે ભાજપના વખાણ કર્યા એ ઉપાધિ છે. આમાં મંડાઈ પીડાય છે કેટલાય તો લખવા ભાજપનું નથી બોલતા. અરે એને કહીએ છીએ કે આવનારા દિવસોમાં સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આજ ભાજપની સામે 8 વર્ષ રાજુ કરપડા લડ્યો છે ને, હજી જરૂર પડે તો છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. માઇક આંગલા વેડા ક્યારેય નથી કરવાના. આ વિસ્તાર માટે લડવાનું છે, આ વિસ્તાર માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. અને કોઈને એવું હોય કે રાજુ કરપડા જેલના ડરથી ડરી જાય છે, એમને કહીએ છીએ કે સિંચાઈનું પાણી ન આવે તો રાજુ કરપડાની તાકાત અને એનો રંગ ઓરિજિનલ જોવો હોય તો થોડો સમય રાહ જોઈ જાઓ. અમે કહીશું કે અમારા ખેડૂતોની તાકાત શું છે. અમે કહીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકોને પણ કહીશું, કાન આંબળીને કહીશું કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની તૈયારી દર્શાવો. જો પાણી નથી આવતું તો અમે ખેડૂતોની તાકાત શું છે ને તૈયારી કરીને અમે બેઠા છીએ. બધા સાથે છો ને? વાત રહી બીજી કોઈ પાર્ટીની, અમે એ કહીએ છીએ કે મજબૂતાઈથી ખેડૂતોની લડાઈ લડવા માટે એક બાજુ આપણા તમામ યાદીઓ ખેડૂતોના પ્રશ્ન સરકારમાં જ્યારે સમય નક્કી થશે ત્યારે મુખ્ય સોલ્યુશન નહીં આવે તો કોંગ્રેસને પણ કહીશું કે ભાઈ તમારું પ્લેટફોર્મ ખુલ્લું છે અમારા માટે. જો ખુલ્લું હશે તો મજબૂતાઈથી ખેડૂતોને સાથે રાખીને ત્યાંથી પણ ખેડૂતોનો અવાજ ઉઠાવીશું. અને કોઈનું પણ પ્લેટફોર્મ ખુલ્લું નહીં હોય તો મને ભરોસો જગતના બાપ ઉપર છે, જે કોઈ સરકાર હશે ને એને ઉઠાવી નાખવાની તાકાત ખેડૂતોમાં છે. માત્ર ને માત્ર વાતો કરનારો અમારું પરગણું નથી. આ વિસ્તારે ગુજરાતની અંદર નવી રાજનીતિના બીજ રોપ્યા છે. અને મને એટલો પ્રેમ મળ્યો છે, ભગવાનનો આભાર એટલા માટે માનું કે રાજુ કરપડાનું નામ આવે ને ત્યારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ જોયો નથી. તમામ પરિવારે એટલું કહ્યું છે કે રાજુ કરપડા છે ને તો એ અમારા પરિવારનો છે. રાજુ કરપડાનો સમાજ કયો છે? ખેડૂત સમાજ છે. જે લોકો અહીંયા વાડીમાં મજૂરી કરવા આવે છે એ લોકો પણ એવું કહે છે કે રાજુભાઈની સભા હોય ને તો અમારે ત્યાંથી જવાનું છે. આ પ્રેમ કોને આપ્યો? અહીંયા લોકો ભાડા ખર્ચીને આવે છે, પોતાના વાહનો બાંધીને આવે છે. અહીંયા જે આયોજન કરે છે એ લોકો અહીંયા નાના મોટા જે ખર્ચાઓ ખેડૂતો કરે છે, પરસેવાની કમાણીના ખર્ચા કરે છે. આ પ્રેમ ખેડૂતોનો મને મળ્યો છે. અને કોઈ બે પાંચ ટીકા ટિપ્પણી કરે તો આનાથી પ્રેમ ઓછો થવાનો નથી. અમારી લડાઈ પહેલા પણ ચાલુ હતી, આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અને તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખી નાના મોટા વાદ વિવાદો ગામડાઓમાં હશે તો એને દૂર કરાવી અને અમારા જે ખેડૂતોનું સંગઠન છે ને એને બમણી તાકાતથી ડબલ મજબૂત કરવાનું કામ આવનારા દિવસોમાં આપણે કરવાનું છે. અહીંયા ખાસ કરીને કોઈનું પણ કઈ સૂચન હોય તો વિનંતી કરીશું ઉભા થઈને કઈક બોલજો. આગામી દિવસોમાં શું કરી શકાય આવું ગુજરાતના ઇતિહાસમાં કોઈ નેતાએ જાહેર મંચ પરથી પૂછ્યું નથી. અમે જાહેર મંચ પરથી પૂછીએ છીએ, અમારા ખેડૂતોને પૂછીએ છીએ કે રાજુ કરપડા તમારો ભાઈ છે, તમારે જે સૂચન કરવું હોય જાહેર મંચ પર તમામ લોકોની હાજરીમાં સૂચન કરો. ક્યાંય કુંડળીમાં ગોળ ભાંગવાનો નથી. બીજા નેતાઓ જો આવું બોલે ને તો ચપ્પલ ના ઘા થાય. આ પ્રેમ જે મને મળ્યો છે ને એના માટે જ હું તમારા બધાનો આભારી છું. અને 8 વર્ષની જે લડાઈ લડ્યો ને એમાં મને એવું દેખાય છે કે આ પરિણામ મળ્યું. હું અપેક્ષા રાખીશ કે 2-5 મિત્રો ઉભા થઈ અને પોતાનું વ્યક્તિગત સૂચન આપે કે આગળ ઉપર શું કરવું જોઈએ. કોઈ ઉભા થાવ, 2-5 ભાઈઓ. શેલભાઈ ઉભા થાવ, ત્યાંથી ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. એક લાઈનમાં જે કેવું હોય કયો. એ કે સાથે છીએ, કાંઈ કેવું જ નથી. બધા સાથે છે બરાબર છે, પણ કોઈક તો કઈક બોલો. ત્યાંથી જ ઉભા થઈને બોલી જાઓ. ભુવાજી ઉભા થઈ જાઓ ત્યાંથી. અહીંયા જ બોલી જાઓ. ઓલી દીકરીઓ બોલીને ગયા, તમને બોલો તો કાલ શરમ થાય છે. વાહ. આ બાજુથી એકાદ ભાઈ ઉભા થાવ. ગમે તે એ બાજુથી એકાદ ભાઈ ઉભા થઈ જાઓ.
અમે પૂછીએ છીએ, ઓલા પૂછ્યા વગર વિયા જાય છે. આપણે બધાને પૂછવી છે કે ભાઈ શું કરવાનું છે એમ. બોલો. હવે આપણે તો પાણીને માટે નહીં અત્યારે આ વિસ્તારમાં બહુ જરૂર. બીજા સાંભળજો મિત્રો. હવે તર ઊંડા વહી ગયા છે 8,000 ફૂટના પાણી, 1200 ફૂટના. આપણે તો શું સિંચાઈનું પાણી મળી રહે એ પ્રશ્ન સિંચાઈનો પાણીનો છે પેલા પ્રથમ તો. એના માટે સિંચાઈનું પાણી ગમે એ સરકાર અત્યારે ભાજપની છે. જો ભાજપ એમ કહે કે રાજુભાઈ જાઓ 3 તાલુકાને સિંચાઈનું પાણી આપી દો, તો પછી ભાજપમાં આપણે જવાનું, કોઈ ભાજપમાં જ વહી જવાનું, કોઈને પૂછવાનું જ નથી. અમે કરી દઈશું. સરકાર ભાજપ છે, ભાજપ કઈ છે કે આપી દઈશું. આજે અડધી કલાક હપ્તાથી જાહેરાત કરતો કે અત્યારે ભાજપમાં અમે. બીજાને પૂછવા તો દો. આ ખેડૂતોનું વ્યક્તિગત મંતવ્ય છે. બીજા ભાઈઓને પણ વિનંતી કરીશ કે ગમે ત્યાંથી, નહીતર આ કોઈને એવું લાગશે કે આવું 2-5 જણાને જ પૂછ્યું નામ છે. ગમે ત્યાંથી 2-5 ભાઈઓ ફટાફટ ઉભા થાવ. ઉભા થઈ જાવ તમે. પ્રવીણભાઈ આજુબાજુમાંથી એકાદ ભાઈ ઉભા થઈ જાવ. ગમે તે એમાંથી કોઈના કોઈ એકાદા વ્યક્તિ ઉભા થાવ. ઓલી 2 દીકરીઓ દાંત કાઢે છે. વિનંતી છે કોઈના કોઈ રીતે બોલો. ખુમાનભાઈ, રાહુલભાઈ, ત્યાંથી ગમે 1-2 જણા ગમે એને ઉભા કરો. બોલો ખુમાનભાઈ. કહેવાનો ભાવના એ આપણે બધા ખેડૂત ભાઈઓ છીએ, આપણે બધાને મુશ્કેલી તમામને ખબર છે, પણ તમામ બધા શરમમાં ઉભા થઈને બોલી નથી શકતા. એ આપણા દીકરા ભણે છે, આપણું ઘર ભોગીએ તેવું નથી. તો આપણો ખેડૂતનો આભાર એ માનવાનો કે રાજુભાઈ આગળ રહે છે તો અડધી ફીમાં આપણા છોકરા ભણાવી શકવાની હિમલામાં બાગાયત છે. અને ખેડૂતની વાત કાયમ દીકરાને છે, તમામ ખેડૂતના દીકરાને. તો પણ તમારી આપણી પરિસ્થિતિ તો નથી, આપને ખબર છે. તો પાણી આવે, આપણી જમીન આપણી પાલન પાણી મીઠા પાણી થાય તો આપણે કઈ સિઝન લઈએ છીએ. તો આપણે બીજા કોઈની આગેવાનની જરૂર જ નથી, આપણે રાજુભાઈની જરૂર છે. અને રાજુભાઈએ જે કામ કર્યું છે એવું કામ અત્યારે કોઈએ કર્યું નથી. અહીંયા ખુરશી ઉપર બેઠેલા એકાદ ભાઈ ગમે તે ઉભા થઈ જાય. એકાદા ભાઈ ગમે તે ઉભા થઈ જાય. ઊંચા અવાજે બધાને સંભળાય. નહીં, વાંધો નહીં. આદરણીય રાજુભાઈ તથા આપણા ગામના વડીલો અહીં સ્ટેજ ઉપર બેઠેલા બધા અને આવેલા ભાઈઓ અને બહેનો, આપણું ગામ ખૂબ જ રાજકારણ જાણે, પણ બધાને રાજુભાઈ કરપડા વાલા પણ છે. પણ આપણામાં બોલવાની તાકાત નથી અને સભામાં જવા માટે આપણે શરમાવી. કેમ ભાઈ, આપણા પપ્પા ખેતી કરે તો હું તો એવું કહેવા માંગુ, આ તો 3 પાર્ટી છે, આપ, કોંગ્રેસ અને ભાજપ. આ ભાઈ તો શેમાંથી નતા આવ્યો. તો આપણે તો ખેડૂતની લડાઈ અને ક્રાંતિની વાત, આપણે બધા કેમ ન આવી શકીએ? અને આ વાત રહી રાજકારણની, તો રાજુભાઈ કરપડાએ આપણા ખેડૂતો માટે જે કામ કરેલા એ તમે હું બધા જાણીએ છીએ. અને અત્યારે મોબાઈલના યુગમાં આપણે યુટ્યુબમાં બધા સર્ચ કરીને ચેક કરી જ શકીએ કે આજ સુધીમાં કોઈ એવો ખેડૂત નેતા નથી આવ્યો કે જેને આપણે આપણી સાથે ખંભેથી ખંભો. અત્યારે તમે બધાએ જોયું રાજુભાઈ 1 by 1 બધા વડીલોના નામ લઈને યાદ કરતા હતા, જે આજકાલના રાજકીય નેતાઓ કોઈને આપણે નામની પણ નથી ખબર. એ તમે જાણો છો ને હું પણ જાણો છું. તો આજે જે ખેડૂત આગેવાન તરીકે કોઈ વ્યક્તિ ઉભો થતો હોય તો આપણા બધાની ફરજ છે કે આપણે એને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. હું એવું કહેવા માંગુ, મારા મનની મંતવ્ય વાત છે કે કાલ પણ કોઈ પણ પાર્ટીમાં જોડાય, આપણું કામ થતું હોય તો આપણે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. આપણે રાજુભાઈ સાથે લેવા દેવા, આપણા હરેક પ્રશ્ન સોર્ટ આઉટ કરી દેશે. તો આથી વિશે આપણે શું જોઈએ? જે લોકો સત્તા ઉપર બેઠા તો આપણા કામ નથી થતા. સમજો ને તમે, ગટર એક સાફ નથી થઈ શકતી, બ્લોક સરખા નથી થઈ શકતા. તો આજે જે વ્યક્તિ આપણને આગેવાનીમાં સારું કામ કરવા માટે બેઠા
તો આપણે ખાટડી વતી આપણે બધા એમને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. મારા તરફથી મારી ટીમ ફૂલ સપોર્ટમાં રાજુભાઈ ગરબડા. ખૂબ સારું બોલ્યા ભાઈ યુવરાજભાઈ. હવે આગળ ત્યાંથી જ ઉભા બધી સાઈડ થી કોઈ એક બે ભાઈ દરેક જગ્યાએથી બોલો, અને જેટલું મનમાં આવે એ બોલવાનું. મનની અંદર કોઈ પ્રશ્ન હોય તો ખુલ્લા મંચ પર બોલવાનો, કોઈ જાતનો સંકોચ નહીં રાખવાનો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા સાચા જ છે એ વાત નથી. ક્યાંક એવું લાગે કે ના ટકોર કરવા જેવી છે તો પણ કરવાની, અને એવું લાગે કે લડાઈ સાચી છે તો બધા એ દિશામાં તો સમર્થન આપવા મળ્યા જ છો. પણ ખુલ્લા મંચ પર આપણા વિચારો રજૂ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવી તક ખૂબ ઓછી મળી હશે. મતદારને પોતાનો વિચાર રજૂ કરવાનું પ્લેટફોર્મ નેતાઓએ આપ્યું હોય. આ કદાચ આજ મૂળીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. બોલો સંજયભાઈ. છેલ્લા 2016 થી રાજુભાઈ ખેડૂત માટે પૂરતી મહેનત કરે છે. ઊંચા અવાજ. પૂરેપૂરી મહેનત કરે છે. આટલા ખેડૂત જોયા નહીં. કોઈ ખેડૂત એમના પોતાના મોઢેથી નથી બોલ્યા. અત્યાર લાગીને ગુલામી કરી, હજી ગુલામી કરવાની છે? બોલો ખેડૂત, હજી ગુલામી કરવાની છે? તમે નહીં બોલી શકો તો આજીવન તમે નહીં બોલી શકો. તમારું આપો માનો કે તમારી ઉંમર અત્યારે 50-60 વર્ષ પહોંચી, હજી આપણા છોકરાને હજી આ જ ભવિષ્ય એમને રાખવાનું છે. અત્યાર લાગીને કોઈ ખેડૂત નેતા જોડ્યા હોય તો રાજુભાઈ 2016 થી આપણા ખેડૂત માટે પૂરતી મહેનત કરે. પાણી બાબત હોય, વીજ લાઈન હોય, એટલે કોઈ બી તમામ કામ નાના મોટા હોય, રાજુભાઈ પોતે આપણી માટે કામ કરે છે. આપણે રાજુભાઈ અત્યારે આપણા સપોર્ટની જરૂર છે, તો રાજુભાઈને તમે પૂરો સપોર્ટ આપશો? આપણે રાજુભાઈને અત્યારે પૂરેપૂરું સમર્થન દઈએ. આપણે કોઈ રાજકીયથી મતલબ નથી. આપણો ચહેરો રાજુભાઈ છે તો આપણે પૂરેપૂરું સમર્થન દેવાનું છે. બધા ખેડૂત રાજી છે? આપણે રાજુભાઈ પૂરેપૂરું સમર્થન. આ બાજુથી કોઈ ઉભા થઈ જાઓ. ગમે તે એકાદ ભાઈ ઉભા થાવ, પોતાની વાત મૂકો. માત્ર નેતાઓ બોલે એવું નહીં. ત્યાંથી એ બાજુથી ગમે એકાદ ભાઈ ઉભા થઈ જાઓ. ભરત, આજુબાજુમાંથી કરશન. ઊંચા અવાજે બોલજો જે બોલો છે. હવે કોઈને હિંમત છે બોલવાની? મેં પેમભાઈને ને વાહણભાઈને કીધું, મેં કીધું બહેનોમાંથી કોઈને કાંઈ સૂચન કે કાંઈ બોલવું. ને મને પેમજીભાઈ કે સભા પૂરી કરીને તેમ વ્યા જાઓ ને, અમારે અહીંયા પછી રોજ બોલતા શીખી જાય તો લાભ ઊભી થાય. તમે તો એ કે નીકળી જાય છે. બહેનોમાંથી કોઈનું કાંઈ સૂચન હોય બોલો. બોલો આવે. બંને દીકરીઓને કાંઈ કેવું છે? રાજુભાઈ આપણી સાથે 8 વર્ષથી આપણને આટલું પ્રોત્સાહન આપી રહ્યા છે, ખેડૂત પ્રત્યે આટલું કરી રહ્યા છે, તો ખેડૂતને પણ તેમના પ્રત્યે આપણે કંઈક કરવું જોઈએ. કોઈ દિવસ એક હાથે તાળી ન પડે. રાજુભાઈ આપણી એક હાથ બન્યા છે તો આપણે તેમને બીજો હાથ આપી તાળી પડાવવાની છે. તેથી બધા ખેડૂત મિત્રોને તેમનો સાથ આપવાનો છે. સરસ, ખૂબ ખૂબ આભાર બેન. બહેનોએ હવે મને લાગે છે કે મારી ખુરશી એ જોખમમાં.
જે દીકરીઓએ બોલવાનું ચાલુ કર્યું છે અને પાછા આક્રમકતાથી તાકાતથી બોલે છે, નીડર બનીને બોલે છે. ફરી એક વખત બંને બહેનો માટે ખૂબ ખૂબ તાળીઓથી બહેનોને વધાવીએ. જે આજે સભાનો જે આશય હતો કે તમામ ખેડૂતોની વચ્ચે, આપણા સમર્થકોની વચ્ચે જઈએ, આપણા ખેડૂત પરિવારોને મળીએ, માતાઓ બહેનોને પણ મળીએ, મળ્યા પછી આગામી દિવસોમાં શું કરવું જોઈએ. આજે હું પાર્ટી છોડીને આવ્યો છું, પણ આગામી દિવસોમાં અહીંના જે પ્રશ્ન છે એને વાચા કેમ આપવી, ખેડૂતો ખરેખર આગામી દિવસોમાં રાજુ કરપડાને કઈ દિશામાં જોવા માંગે છે, આ તમામ મુદ્દાઓને લઈ અને આજે ચર્ચા કરવા માટે આપણે મળ્યા હતા. લગભગ મહત્વની જે ચર્ચાઓ કરવાની હતી એ થઈ ગઈ છે. મારી વાત પૂરી કરતા પહેલા એક વાતની ફરી એક વખત ચોક્કસથી એક ખાતરી આપું છું કે આ તમે લોકોએ જે મને પ્રેમ આપ્યો છે, આજે આખા ગામમાં ફટાકડા ફોડીને હામૈયા કર્યા છે, નાની નાની દીકરીઓએ હામૈયા કર્યા, હજારોની સંખ્યામાં ખેડૂતો અહીંયા પ્રેમ આપવા માટે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે એક વાતની ખાતરી આપું છું કે આ પ્રેમમાં ક્યારેય ઓટ નહીં આવે ને, એનું પણ ધ્યાન રાખજો. આ પ્રેમમાં ક્યારેય ખાલીપો નહીં આવે. જ્યારે જ્યારે જે તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે, આજ દિવસ સુધી આ વિશ્વાસમાં ખરા ઉતરવાના પ્રયત્ન હંમેશા મેં કર્યા છે. જ્યારે થાક્યા પાક્યા ઘરે જતા હોય, 11-12 વાગે 1 વાગે ક્યારેક વાળું કરવા મળે, એ સમયે પણ કોઈના ફોન આવે. સાચી વાત સ્વીકારું, ક્યારેક 5-5 દી એવા નીકળી જાય, ઘરે બાળકો સાથે 5 મિનિટ વાત કરવાનો મોકો નથી મળ્યો. રાત્રે 1 વાગે 12 વાગે ઘરે જઈએ, સવાર થોડું જાગવા મોડું થાય, બાળકો સ્કૂલે વયા જાય, બાળકોને સ્કૂલે ટાઈમ આવવાનો થાય, ત્યાં હું કોઈ ગામના ખેડૂતોની વચ્ચે જઈને ઉભો હોય, મારા પરિવારની વચ્ચે. હું હંમેશા કહેતો આવ્યો છું કે મેં મારા પરિવાર કરતા વધારે કોઈને મહત્વ આપ્યું હોય મારા ખેડૂત પરિવારોને આપ્યું છે ને. એ ખેડૂત પરિવારોને આજે હું કહેવા આવ્યો છું કે રાજુ કરપડાના ખંભે હાથ મૂકીને ઉભા રહેજો, ક્યારેય વિશ્વાસ તૂટવા નહીં દો. જેટલો તમે મને પ્રેમ આપ્યો છે, આગામી દિવસોમાં જે આપણા પ્રશ્નો છે, જે તમારી મારા પર આશા અપેક્ષાઓ છે, એમાં ખરા ઉતરવાના પૂરતા હું પ્રયત્ન કરીશ. અને એક વાતનો મને ભરોસો છે કે જ્યારે સત્યની લડાઈ લડવા માટે તમે નીકળો, ત્યારે ઈશ્વર પણ તમારી સાથે ઉભો રહેતો હોય. આ ગામડાઓમાં દરેક ગામ સુધી જ્યાં સુધી સિંચાઈનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. જ્યાં સુધી સિંચાઈનું પાણી દરેક ગામમાં નહીં પહોંચે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અને અમે એ પણ કહીએ છીએ, સરકારને પણ કહીએ છીએ, એક સંદેશ આપીએ છીએ ખાટડીના પાદરમાંથી ખેડૂતો વતી કે સિંચાઈનું પાણી જો નહીં પહોંચે ને તો ફરી વખત રાજુ કરપડા બાયો ચડાવીને ફરી બોટાદ વાળી કરવાની તૈયારી સાથે જે લોકો એવું સમજે છે કે રાજુભાઈ તો અમે મૂકી દીધું, રાજુભાઈ અમે જતા રહ્યા, રાજુ કરપડા પહેલી વાર જેલમાં નતો ગયો, ત્રીજી વખત જેલમાં ગયો હતો, તમામ વખત ખેડૂતો માટે જેલમાં ગયો છે. અમે ભાગી જનારા લોકો નથી, પહેલા પણ અમે લડ્યા છીએ, આજ પણ લડવાના છીએ. 5 વર્ષની સજા જયારે રાજુ કરપડાને આપવામાં આવી, જયારે એમાંથી જામીન મળ્યા, એ દિવસે પણ જેલની બહાર પગ મુકતાની સાથે કીધું હતું મારા ખેડૂતો માટેની લડાઈ છેલ્લા શ્વાસ સુધી હું લડવાનો છું. વિષય એ છે કે તમારી પાર્ટી છોડી એટલે રાજુ કરપડા ખરાબ છે, આ ખરાબ ચિતરવાના પ્રયત્ન ન કરશો, નહીતર આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોના આક્રોશનો ભોગ ક્યાંક બનશો. આજે ખેડૂતોના આશીર્વાદ મારી સાથે છે, એનું કારણ પણ એ છે, હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે, એનું કારણ એ છે કે રાજુ કરપડાએ આ વિસ્તાર માટે શું કર્યું છે એ બહારના લોકોને નહીં ખબર હોય. અમારા ગામડામાં આવીને પૂછો તો ખરા. અહીંયા જે હટલા સુધી પાણીના ઓકળા અત્યારે ભર ઉનાળે વહેતા થયા છે, અહીંયા ખાટડીના પાદરમાંથી નીકળીએ એટલે રાજેન્દ્રસિંહ અહીંયા પણ પાણીના ઓકળા હાલ્યા જાય છે. આ અમારો એ વિસ્તાર હતો જેને કાયમ કહેવામાં આવે ઊંડી અડાળી જેવો ઢાળ છે, અહીં કોઈ દી પાણી નહીં આવે. 700 ફૂટે તળ પૂગી ગયા, કોઈ વિકલ્પ નહોતો ખેતી બચાવવા માટેનો. એ દિવસે મેદાનમાં ઉતર્યા છીએ અને સ્કાવર વાલ ખોલાવવા હાટુ SRP ની ટીમ હોય તો લડ્યા છીએ, પોલીસ આવી તો લડ્યા છીએ, અને જરૂર પડી છે ને તો વાલ ખોલાવવા અમારી ઉપર કેસ પણ થવા દીધા છે. કયા મુદ્દે તમે એવું કહી શકો કે રાજુ કરપડા ભાગી જશે? જેને પરિચય નથી એને કહીએ છીએ કે અમારા વિસ્તારમાં આવીને ખેડૂતોને એક વખત પૂછી લેજો.
અમે કોઈ બસો મૂકીને ભીડ કરનારા લોકો નથી, ગાડીઓ મૂકીને ભીડ કરનારા લોકો નથી, કોઈ લાલચ આપીને ભીડ કરનારા લોકો નથી, કાર્યકર્તાઓને ટાર્ગેટ આપીને અમે ભીડ કરનારા લોકો નથી. આ સ્વયંભૂ ખેડૂતો નીકળી પડ્યા છે અને એ ખેડૂતોના સંગઠનની તાકાત બતાવવા માટે આજે ઉપસ્થિત થયા છે. આવનાર દિવસોમાં જ્યાં જ્યાં પણ સભાનું આયોજન થશે ત્યાં ખેડૂતો એની તાકાત બતાવશે અને આવી જ રીતે ખુલ્લા મંચ પર આપણે પૂછીશું કે આવનાર દિવસોમાં આપણે શું કરવું જોઈએ. બોલવું છે કાંઈ તમારે? મિત્રો, વધારે વિશેષ કઈ વાત નથી કહેવી, પણ જ્યારે આપણા પરિવારથી આપણે જુદા થઈ, આપણા પરિવારથી અલગ થઈ અને જ્યારે કોકના માટે લડાઈ લડો ને એમાં તમે 5 દિવસ માટે જેલમાં જાઓ ને ત્યારે એની પીડા એક વખત અનુભવી હોય ને તો તમને ખબર પડે કે એની પીડા શું હોય. અહીંયા જે મોટી સંખ્યામાં માતાઓ બેઠા છે, તમારા દિલ ઉપર હાથ રાખીને એક વખત વિચારી લેજો કે તમારો દીકરો જેલમાં હોય, વાળું ભાવે ખરું તમને? મારી બાને હું લાડક્યો છું અને 108 દિવસ જેલમાં ખેડૂતો માટે હતો. મારી બાની હાલત શું થઈ છે? મારે 2 દીકરા છે. 108 દિવસ દીકરાથી એનો બાપ અલગ રહ્યો છે. દીકરાઓની પીડા શું હશે? આ લડાઈ કોના માટે લડ્યો? ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટેની આ લડાઈ હતી. આવનાર દિવસોમાં 4.5 મહિના નહીં, 4.5 વર્ષ ખાટડી ગામના આંગણેથી કહીએ છીએ 4.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડે તો તૈયારી છે, પણ મારો ખેડૂત એક દિવસ જેલમાં જાય ની પોહાતી વાત રાજુ કરપડાની છે. જે નિર્ણય લેશું આપણા ખેડૂતોના હિતમાં હશે એ નિર્ણય લેશું. જ્યારે પણ ચર્ચા થશે ત્યારે રાજુ કરપડાને ટિકિટ આપશો કે રાજુ કરપડાને બીજું આપશો એ કોઈ ચર્ચા નથી. જાહેર મંચ પરથી કહું છું કે અમારા ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થશે તો ભાજપ સાથે સોલ્વ નહીં થાય તો મજબૂત પ્લેટફોર્મ કોંગ્રેસ આપે તો એની સાથે રહીને લડીશું ને એ કઈને પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની તાકાત નહીં હોય તો અમારા સંગઠનને સાથે રાખીને આખા સૌરાષ્ટ્રમાં લડાઈ ઊભી કરશું. અને આ લડાઈ ઊભી કરવા માટે થઈ 2 હાથ ઊંચા કરીને તમારે સમર્થન આપવાનું છે કે રાજુ કરપડા જે પણ નિર્ણય લેશે આગામી દિવસોમાં ખેડૂતના હિતમાં નિર્ણય હશે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમારા પરિવાર સાથે રાજુ કરપડાની ભેળા ઉભા રહીશું. આ 2 હાથ ઊંચા કરીને તમારે મને ખાતરી આપવાની તમામ લોકો સાથે છો, માતાઓ બહેનો પણ સાથે છો. આજે મારા પરિવારમાંથી એટલે કે મારા બા કે બાળકો જયારે આ વિડીયો જોતા હશે ને ત્યારે એમને આનંદિત થતો હશે કે મારા દીકરા અરે હજારો માતાઓના આશીર્વાદ છે, મારો દીકરો એકલો નથી. અને અહીંયા ખાટડીના આંગણેથી કહીએ છીએ કે રાજકીય ષડયંત્રો ગમે એટલા કરવા હોય એટલા કરી લેજો, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે સત્તા નથી, સલ્તનત નથી, અમારી પાસે ખેડૂતના આશીર્વાદ છે ને આ આશીર્વાદ કોઈ દિવસ કોઈ તોડી નહીં શકે. રાજુ કરપડાને પરાસ્ત કરવાના કોઈ ગમે એટલા પ્રયત્ન કરે, મેં સપનું જોયું છે અમારા ખેડૂતોના ઉજળા ભવિષ્ય માટે. મેં સપનું જોયું છે કે અમારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા છે. મેં સપનું જોયું છે કે ખેડૂતોને સારા ભાવ મળે, સિંચાઈનું પાણી મળે, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો ખેડૂતોને પૂરતું વળતર મળે. આ મુદ્દે જે સપનાઓ જોયા છે ને એ સપનાઓ પૂરા કરાવવાની જવાબદારી તમારા માટે છે. એટલા માટે કે તમારો જ્યાં સુધી મને સાથ સહકાર હશે ત્યાં સુધી આ સપના પૂરા કરતા મને કોઈ રોકી નહીં શકે. કોઈ પણ તાકાત હશે, જૂઠા કેસ થશે કે ખોટી રીતે ફસાવાના પ્રયત્ન થાય એ તમામની સામે લડી લેવાની મારી તૈયારી છે. બસ જરૂર પડે ને તેથી ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ કરપડા તું એકલો નથી, એમ ભેળા ઉભા. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. ફરી એક વખત ભારત માતાને જય જુસ્સા સાથે બોલાવીએ કે આપણા ખેડૂતોની તાકાત છે ને તાકાતના દર્શન ભારત માતાના જયઘોષમાં થવા જોઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન! આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. રાજુ કરપડાના આ આરોપને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.